અને અમુક અમુક સંતો આપણે અગર અઘરું અઘરું બહુ કરે, જે વસ્તુ ન હોય એની લાલચ આપે, આપણે મરી જાય કે નહીં. હમણાં નથી ટીવીમાં આવતા આમ જ કર્યા કરતા હોય. હમણાં આવે છે એક બાબા, વળા એટીકેટી પાછા બેઠા હોય, આમ જ કરતા હોય ને વળી પાછો. દુનિયા દુખી તો છે જ. આ બધાને જોઈને તો આપણે એમ લાગે દુનિયા ભોળી બહુ છે ક્યારે, જેવો ધંધો કર્યો હાલો એમ છે. કાલ સવારે તમે રાજકોટમાં ઓફિસ નાખી ગયો ને બહાર બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, રોજ તોય હાથ પડે 7 જણા આવે. બોલો કે આમાં કઈ નવી સિસ્ટમ આવી છે? ભલે 2000 બગડે પણ અખતરો કરાય. હાલે બોલા બાબા આવે છે ભાઈ, એ કઈ તમે જોવો છો? હમણાં હું જોતો હતો, હું તો ગોથું ખાઈ ગયો. આવું હાલે? અને વળી કેટલું માણા આવે ટિકિટું લઈ લઈ અને પાછા બબે માઇક્રોફોન આપે ને રોજતી હોય બિચારી. બાબા મેં કલકત્તા से आई हूँ, मैं BA पास हूँ बाबा, सर्विस नहीं मिल रही है. अच्छा खमण खाया था? हाँ बाबा 1 महीने के पहले गया था, खाया था. साथ में मिर्ची खाया था? नहीं बाबा मिर्ची नहीं खाता, हरी मिर्ची खाना, हो जाएगा. ले तने यार आपड़े આવી રીતે હું કામ દુનિયાને હિહલામાં ઉતારતા છે, મને તે નથી સમજાતું. આ જેણે જેણે જોયું છે આ પુરાવા સાથે વાત. હા काहे नहीं तो काहे, तुम्हारे घर में शंकर की मूर्ति है कि नहीं है? बाबा रख लेना, हो जाएगा. नो वो ये ना पाड़े, हाँ पाड़ो. हाँ है. कितने साल से? उसको हटा देना, हनुमान जी के लगा देना. ले અને પાછા બધાના પાકેટ કટવીને આમ ખુલ્લા રખાવે અને વળી આમ આશીર્વાદ દે. તારા હાથના આશીર્વાદથી એ પાકેટ ભરાતે, તું શું કામ ટિકિટ શો નો હવાદણો થાશો? ઘરની તિજોરીમાં આમ આમ કર્યા કરીને એનો કોઈ આપણે એ વિરોધ નથી ને આપણે આમાં કોઈ જવાના નથી અને હું અહીંયા જાતો નથી, આપણે કોઈ લેના દેના નથી વાત આરે. પણ કહેવાનો અર્થ કે એ અત્યારે બધું હાલે, પણ એ લાંબો ટાઈમ નહીં હાલે. જે હાવ સત્ય અને હાવ નરું સત્ય હાલતું હશે એને ભગવાનની નજીક જે જીવતો હશે એનું લાંબો ટાઈમ હાલશે. બાકી આવા તો કઈ ગોથા ખાઈ ખાઈને આવીને વૈયા ગયા. સારું હાલે પણ ભગવાનની દયા છે. મારા સવારના પર વહેલા તમે ટીવી ચાલુ કરો ને, અમારે તો વહેલા જ હોય ટીવી ચાલુ કરો ને પછી સુઈ જાવ ને. બપોરે કઈ ટીવી ચાલુ ન કરી, બપોરે તમે સુઈ ગયા હોય. હા હા એ તો તમને લાગે આવડા ટેસ્ટથી બેઠા, પણ આવો કોક દી જેમ ધોરી એમ કૂતરું પીડ્યું એમ પીડ્યા હોય. અત્યારે હોળે કળાય તમારે આમ બેવું પડે. અને બધાને એમ જ હોય આના પ્રોગ્રામ આમ જ છે. અરે ટ્રેક્ટરની રેકડીઓમાં બેઠેલા દાખલા છે ભાઈ. અને એમાં અડધો પ્રોગ્રામ થાય ત્યાં મંડળને ટ્રેક્ટરની લારીવાળાને વાંધો પડે ને હમણાં જોડીને ભાગે. માયકો તો નથી રહેવા દેવી તો. એક જગ્યાએ પ્રોગ્રામ જાય આખી રાત તળેલા નાખ્યા, સવાર થયો 250 રૂપિયા છે ભરતભાઈ, 250 રૂપિયા. એ લાઈટ ઝટકો ખાઈ ગઈ તો લાઈટ આવી તો એ વી ગયા. મંડળ અમારી ઉપર ખીજાણું, તમારી પાસે હતા લઈ કોણ જાય? ભરો ભરો. અરે મેં કીધું આવ્યા લાભાર્થીને કાઢવા ક્યાંથી? ઓડિયન્સમાં કીધું મેં જે લઈ જાય દઈ જાઓ બાપા, અમારે આબરૂનો સવાલ છે, 250 રૂપિયાનો સવાલ નથી. એટલે અમારે મહાવીરભાઈ આમ પાછો કરુણાનિધિ માણા, એટલે એને કીધું કે આ જળામળા લાઈટો માયા ભાઈ આમાં કોઈ દેવા ન આવે, ભોંઠા પડે. મેં કે 5 મિનિટ લાઇટ બંધ કરી ગયો, અંધારામાં દઈ જાઓ. 5 મિનિટ પછી લાઇટ ચાલુ કરી તો વાજા પેટીને તબલાઈ નહોતા એ ઉઠાવી ગયા. જા મેં વાત મૂકી હતી ત્યાંથી શરૂ કરું. કાપડિયા ગેસ્ટ હાઉસમાં અમારો ઉતારો અમદાવાદ. અમે આપ્યા એની વાત કરું, કલાકાર આપે નહીં પણ અમારી મંડળીએ આપ્યા. અમારી મંડળી છે અને રાંધનપુર વટી જાય ને પછી અહીંયા પ્રોગ્રામમાં જાય ને તો એ લોકો એલાઉન્સ આખી મંડળી જે આવી છે ભાઈ, ટોળકી કીધી અહીંયા તો કા કે એમની જે માયાભાઈ આવીને જે ટોળકી આવી, ટોળકી ડોહી ધાડ્યું પાડવા જાય. કાંકરેજના તાલુકા પ્રમુખ ગોર બાપા છે, બ્રાહ્મણ છે, તાલુકા પ્રમુખ નામ ભૂલી ગયો. એનો પ્રોગ્રામ માહિરભાઈ સાક્ષી છો તમે, હાવ નરું સત્યો ભરતભાઈ એને શરૂ કર્યો. હોંભળો બેહી જાઓ બધા ભાઈ, માયો ભાઈ આયર આવ્યો છે અને આપણે સીડીમાં અને ટીવીમાં બહુ જોયો છે, આ વખતે રૂબરૂ લાયા છીએ, પેટ ભરીને માણવાનો છે. હા આડોળું હેલફેલ કશું બોલવાનું નહીં.
અને હોભળો માયાભાઈ, તમને કહું, અમારા જેટલા ડોહલા બેઠા છે એને થવું જોઈએ મારો પીટીઓ માયલો આવ્યો છો. મેં 2000 આપ્યા. મેં કીધું આ 2000 રૂપિયા મંડળને નથી આપતો, પણ પ્રમુખ શ્રીની ભાષા શુદ્ધિ માટે આપું છું. આપણે આ ગુજરાતની મજા જ છે. ગુજરાતની તમે જુઓ તો એ દરેક જિલ્લાની ભાષા 12 ગાવે તમે જાઓ એટલે ભાષા બદલતી જાય. અમરેલી જિલ્લાની ભાષામાં તમે થોડાક પાછા એ રાજકોટ જિલ્લામાં જાઓ તો એખાદા અક્ષરમાં અળનો ર થઈ જાય. ન્યાલી તમે જામનગર જાઓ એટલે એ ઓખાન બોરડો એ તમે લઈ લો તો ન્યાય થોડીક ભાષામાં ફેરફાર. ન્યાલી અમારા દરિયાકાંઠે વહી આવો, ન્યાય થોડીક ભાષામાં ફેરફાર. ન્યાલી તમે જાતા જાતા તમે તારાપુર વટી જાઓ તો એક લીટા ઘરના મળે ગડવા. આપણે કે કાકા તા કોકા, મામા તાક મોમા. આપણે સુરતમાં બધા મિત્રોને ખબર છે ઓલા બોમ્બ ઝીડ્યા હતા જીવતા. આપણે અહીંની પોલીસ બહુ ગઈ હતી બોમ્બ પકડવા. દડો પાડે તો ન્યા મીટર લગાડે. મીટરમાં કાંઈ ન હોય કૂતરું લાવે. એ હું ખાલી કૂતરું ના પાડતા તો જવા ગયું. કૂતરા ઉપર ભરોસા, માણસની જાત ઉપર ભરોસા ન રહ્યા. જુઓ તો ખરા. અને હકીકત મોદી સાહેબ આવે તો પેલા ટેજ ઉપર કૂતરા રખડાવી દે. કૂતરા એમ કે ઓકે છે તો કે તો હવે આવવા ગયો. અને લગભગ બોમ્બ ફૂટ્યા છે તો મંડપવાળા જ મર્યા છે, નેતા મોડા જ પીડ્યા છે. હળી ભાંગતી ઉડી જાય આખો મંડપ. તો ઓલા બિચારા તો હવે મંડપવાળા સમજી જાય 2 દી અગાઉ ફિટ કરીને વૈયા જાય. તો ઓલા બોમ્બ ગોતતા હતા ને એમાં ચરોતર બાજુના ભાઈ બિચારા બામ વેચવા માટે, ગરીબ માણા, નાનો માણા, બામ વેચવા માટે આવેલો ને બામની થેલીયું ખંભામાં, થેલો આખો અને એમાં પોલીસે પકડી. હું છે આ થેલામાં? અને પટેલ સાહેબ જેવા કડક પીએસઆઈ બોલો કે બોમ્બ છે ભાઈ. ઘરનો લીટો ગીડ્યો પણ લીટા હેરાન કરી દીધો આને. હું છે આમાં બોમ્બ છે સાહેબ, ખોટું નહીં બોલું, સાચું બોલ. અંબાના હમ ખોટું બોલું તો સાહેબ બોમ્બ છે. હા, પોલીસ સોટી પડી. ગોતતા જ થા બોમ્બ ને તો રામ રમાટી બોલાવી દીધી, આડો પાડીને માર્યો. એમાં 2-3 લાકડી ભાઈ ઓલી બામની થેલીમાં ગઈ અને બોટલો ફાટી અને બામ બારી નીકળી. પોલીસ આમ હું ગયો એ કે આ તો બામ છે. કહું તો શું સાહેબ બોમ્બ છે, બોમ્બ છે, બોમ્બ. અરે કે વેલો બોલ, વેલો બોલ. હવે આ બામનું શું કરું? તક મારા મારા હામાં સોળી ગયો ભાઈ. એટલે અમારે આખી ટોળકી અમે લગભગ કહું ને ઘરને રૂપિયા ઉતરવાનું એટલે ગેસ્ટ હાઉસ ગોતીને કાપડિયા ગેસ્ટ હાઉસમાં લગભગ અમારા કલાકારોને એડ્રેસ મળે. અમદાવાદમાં પ્રોગ્રામ હોય એટલે કલાકારોનો આખો પડાવ કાપડિયા ગેસ્ટ હાઉસ. બહુ સારું ગેસ્ટ હાઉસ. 300 રૂપિયામાં 7 પલંગ વાળો રૂમ મળે એટલે અમારો આખો સ્ટાફ હામી જાય. હે મંજીરા વાળા એના જબા ટીંગાડીને હુતા હોય. એ કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતારો પ્રોગ્રામ પૂરો કરીને અમે આવ્યા એટલે અમારા જબા છે ખીલિયા ટાંગ્યા, કુર્તા પહેર્યા, હુવાની તૈયારી કરી. એમાં મહાવીરભાઈ પાસે તંદુરસ્તી માટે થોડાક જાણકાર મને કે ચાલો માયાભાઈ વોકિંગમાં જઈએ. મેં કીધું હુઈ જવાય બાપુ. મને કે ના, બીજા જોવે એને એમ થાય ને કે આ લોકો સુખી છે સવારમાં નીકળ્યા છે એટલે. હું કોઈ એવું થતું હોય તો જવાય. અને અમે ગયા. એ હાલતા 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 કાપડિયા ગેસ્ટ હાઉસથી નીકળીએ એટલે વાડીલાલ હોસ્પિટલ આવે ને વાડીલાલ હોસ્પિટલ જાઓ એટલે કંઈક સર્કલ આવે, ચોક આવે. એ ચોકમાં સાહેબ હાવ તાજા ગાંઠિયા બને, રેકડી ઉભેલી હવારના પોરમાં. એક બાજુ ચાની રેકડી, બેયની વિશમાં ગાંડો ઉભેલો. ગાંડો મને જોઈ ગયો, મને કે આ મને કે ટીવીમાં જોઈ ગયો હશે ક્યાંક. મેં કીધું એવું કાંઈ નથી ને ગાંઠિયા ખાવા. એટલે મેં સામેલી પૂછ્યું ને મને દાતારી વસૂટી જેમ આજ વસૂટી એમ. તેદી મને આવી જ ઉપડેલી કે અને આ લહેર કરાવી. મેં કીધું 10 ગાંઠિયા ખાવ મને કે. એટલે મને પોરો ચડ્યો. મેં કીધું આને 100 ગ્રામ આપ. અને અમારી આખી ટોળકીને 200 ગ્રામ આપ. 200 ગ્રામ અમે લીધા, 100 ગ્રામ એને આપ્યા. એક ચા લીધી, હારે એક મરચું લીધું. બધું પ્રોગ્રામ પત્યો. તે અમને હૈયે સડ્યું, ખીચા ખીલીએ પીડ્યા. એની પાસે 1 રૂપિયો નહીં. હામ જોઈ તારી પાસે કે મારી પાસે નહીં. હું કા રેકડી વાળો મારવાનો આ દાતારીના દીકરા આપણે હું કામ ખ્યા હશું ભાઈ. એ અમને પરસ્યો વળ્યો એટલે ગાંડો મારી પાસે આવ્યો. ગાંડો મારી પાસે આવીને મને કોણી મારી. મને કે નથી. હવે તમે ઘડીક કલ્પના કરો કે મેં અમદાવાદની બજારમાં ગાંડાને ના પાડી છે ત્યારે મારું મોઢું કેવું થયું છે. આવું ઓછાળું કોઈ દી ન થાય. મેં ગાંડાને કીધું કે નહીં. ગાંડો કે મુજાવમાં હું આપી દઈ. હું ગાંડે આબરૂ રાખે.
ગાંડે આપ્યા ગાંઠિયા ના. અને પછી મને એની ઉપર આમ જો મોજ વસૂટી. મેં કીધું હવે આને આપણે કાપડિયા ગેસ્ટ હાઉસ લઈ જવો છે, ન્યા લઈ જાય અને એને 500 ની પટ્ટી આપીશું. રિક્ષા ઉભી રખાવો, રિક્ષા ઉભી રાખું, બેસી જા. મને કે હવે નો ગામમાં આવો, બીજો ગોતો બીજો. મેં કીધું કા? મને કે ગાંઠિયામાં તો હોય રહ્યો, હવે રિક્ષામાં પાડવો. પછી કીધું કલાકાર છો ને? મેં કીધું હા. મને કે લોક સાહિત્ય ના? મેં કીધું હા. મને કે આવાજ હોય. હવે ગાંઠિયામાં લઈ જો, એ ગાંડા લઈ જતા હોય છે. એને બદલે અમે 1000નો ઘા કરી નાખ્યો. તાળી પાડો. જેવી તેવી વાતો ન કહેવાય, પણ કહેવાનો અર્થ આ આજનું વાતાવરણ છે એ ગોકુળિયું બન્યું છે. અને જ્યાં સુધી ખીચામાં રૂપિયો હોય ને ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી પરમાર્થ માટે હાલી જજો. પરમાત્મા રાજી બહુ થાય. એનો એક નાનો પ્રસંગ, એક સંત એક માણસના ઘરે આવ્યા. ખાસ ફરમાય છે એટલે લઈ લો. આપણી પાસે થોડું ઘણું હોય એટલે થોડું ઘણું અભિમાન તો આવે જ. એટલે માણસ એને એ સંતને પોતાના જે કાંઈ સંપત્તિ હતી એ બધી દેખાડતો હતો. બાપુ આ મારી ફેક્ટરી છે, બાપુ આ મારી જમીન છે, બાપુ આ મારો બંગલો છે. બધે ફેરવી ફેરવીને સંતે દાંત કાઢ્યા. એ સંતે દાંત કાઢ્યા ત્યારે એ પુરુષ પૂછે છે, બાપુ કેમ તમે દાંત કાઢો છો? કે બેટામાં એક પણ વસ્તુ તારી નથી. કે કેમ? કે જે વસ્તુમાં તું દાખલ થઈ જા એમાંથી બારો જ ન નીકળ, એ વસ્તુ તારી. ભજનમાં દાખલ થઈ જાય ને ભજનમાંથી બારો ન નીકળ તો ભજન તારું. તો કે તો ફેક્ટરીમાં હાંજ પડે હું 7 વાર બારો નીકળું છું, ઘરેલી 7 વાર બારો નીકળું છું, તો મારું છે શું આમાં? ત્યારે સંતી મકાનની અગાશી ઉપર લઈ ગયા. ગામડું ગામ હતું અને અગાશી ઉપર લઈ જઈને ગામને જાપે જે દૂર એક શમશાન દેખાતું હતું ને, એ શમશાન સામે આંગળી સીધી કે આ સામે જે ઝૂંપડી દેખાય ને એ તારી છે. કે જાપે તારી એ જી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. ઝૂંપડી દેખાય ઈ તારી. કે પણ બાપુ એ તો મહાન છે કે એટલે જ કહું છું. એમાં વયા ગયા પછી દીકરા તું બારો નથી નીકળવાનું, સાચું મુકામ તો તારું ઈ છે. ત્યારે છેલ્લે માણસે કીધું કે જો સાચું મુકામ મારું એ જ હોય તો મારો કાકો, મારો બાપ, મારી પત્ની, મારો દીકરા, મારો મિત્ર, આ બધું શું છે? સંતે જવાબ આપ્યો, એ આ બધો અવતારે જાતાનો નેડો લાગ્યો અરજણિયા, અવતારે જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા. ચોકમાં